પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, સ્તુતિ પ્રશંસા. ધન્યવાદ દેશું. જે કોઈ ગુજરાતી બોલતું હોય એને ડર કે ચિંતા લાગતી હોય પણ એને ખબર નથી પ્રાર્થના સી રીતે કરવી, તમે ન્યૂ બિગનર હોય, તમે નવા ક્રાઇસ્ટમાં આવ્યા હોય તો આ પ્રાર્થના તમારી. તમે બોલો, તમે જે બોલો એના પર વિશ્વાસ રાખો. તો ધન્યવાદ દેશું. ચિંતા અને ડર વિશે. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છું અને શૈતાનનો મારા ઉપર કોઈ અધિકાર નથી. તેથી કોઈ પણ તાકાત મારા પર ચાલશે નહીં, કારણ હું ભલાઈથી બુરાઈને જીતું છું. કારણ હું ઈશ્વરનો છું અને ખ્રિસ્તે શૈતાનનો પરાજય કર્યો છે. ઈસુ ખ્રિસ્ત મહાન છે અને તે મારામાં વસે છે અને દુનિયામાં સર્વત્ર વ્યાપેલ છે. અને તેથી હું શૈતાન અને તેના કાર્યથી નહીં ડરું, કારણ પ્રભુ ઈસુ તું મારી સાથે છે અને તારા વચનો અને પાવન આત્મા મને સહાય કરે છે અને મારી રક્ષા કરે છે. દરેક પ્રકારના બંધનો, મુશ્કેલીઓ અને ડરથી હું મુક્ત છું અને આ બંધનો કે ડર મારી પાસે આવતા નથી અને મને સ્પર્શ કરી શકતા નથી. મારી વિરુદ્ધ ઊભું કરેલો ટકાયેલો કોઈ પણ હથિયાર કે ષડયંત્ર સફળ થઈ શકશે નહીં, કારણ મારી પાસે જે સત્યતા છે તે પરમેશ્વર તરફથી છે. હું જે પણ કાંઈ કરીશ તેમાં મને સફળતા મળશે જ, કારણ હું નદીના કાંઠે રોપાયેલા ઝાડ સમાન છું. વર્તમાન દુનિયાની તૃષ્ટતાથી મને મુક્તિ મળેલી છે અને તે મારા વિશે ઈશ્વરની એ ઈચ્છા છે. કોઈ પણ જાતની શૈતાની શક્તિ, યુક્તિ મારા પર હાવી થશે નહીં કે મારા રહેવાની જગ્યાની નજીક પણ કોઈ પ્લેગ, મરઘી કે કોઈ રોગ નહીં આવે, કારણ પ્રભુ પરમેશ્વર પોતાના દૂતોને મારા રક્ષણ માટે મને સોંપ્યો છે. તેથી તેઓ મારા દરેક માર્ગોમાં મારું રક્ષણ કરે છે અને મારી સંભાળ લે છે. અને મારા માર્ગમાં હંમેશા જીવન જ છે અને ત્યાં મૃત્યુ છે જ નહીં. હું પરમેશ્વરના વચનોને પાળનારો છું અને મારા કાર્યો પરમેશ્વરથી આશીર્વાદથી થયેલા છે. હું જે પણ કંઈ કરું છું તે સર્વ કાર્યોમાં હું આનંદિત છું, કારણ હું ઈશ્વરના વચનોને પાળું છું. મેં વિશ્વાસ, શ્રદ્ધાની ઢાલ પકડી છે. તેના વડે દુષ્ટોએ ફેંકેલા દરેક ભૂંડાઈના સળગતા તીરની જ્વાળા મને દજાડવા આવે છે, તેને હું આ વિશ્વાસની ઢાલ વડે બુજાવું છું. આ મારા અડગ વિશ્વાસની ઢાલ વડે દરેક બાબતમાં મારી રક્ષા કરી શકું છું. નિયમના શ્રાપથી મને ઈસુ ખ્રિસ્તે મુક્ત કર્યો છે. તેથી આ શરીર પર કોઈ પણ બીમારી કે રોગ લાગુ પડશે નહીં. દરેક રોગ કે તેના કીટાણુ, દરેક વાયરસ જે મારા શરીરને અડકે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તરત જ નાશ પામે છે. મારા શરીરના દરેક અંગો, અવયવો, દરેક માંસપેશીઓ ઈશ્વરે જે કાર્ય માટે તેઓને સર્જેલા છે તે મુજબ જ તેઓ વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે અને આ અંગો કાર્યરત રહે તે માટે એ બીમારીને અને મારા શરીરમાં જે નકામું છે તે દરેક કાર્યને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે દૂર થવાની આજ્ઞા કરું છું. હું વિજયી છું અને ઈસુ ખ્રિસ્તના લોહી અને મારા સાક્ષીના શબ્દોથી વિજય પામ્યો છું. હું પરમેશ્વરને સમર્પિત છું અને ઈસુ ખ્રિસ્તના નામે શૈતાનનો સામનો કરું છું. શૈતાનને ભગાડું છું અને શૈતાન મારાથી દૂર ભાગે છે. પરમેશ્વરના વચનો સ્વર્ગમાં કાયમ માટે સ્થપાયેલા છે અને તેથી હું પૃથ્વી પર તેમના વચનો સ્થાપું છું. અને મારી અને મારા બાળકોની શાંતિ મહાન છે, કારણ કે તે અમોને પરમેશ્વર તરફથી મળેલી છે. હું અને મારા બાળકો પરમેશ્વરના સંરક્ષણ હેઠળ છીએ. અમે ધનવાન, તંદુરસ્ત, અભિષેકિત
અને પવિત્ર આત્માથી ભરપૂર છીએ. મારા અને મારા બાળકોના જીવનમાં કોઈ પણ ભંગાણ નથી કે કોઈ પણ ખોટ નથી. બધું જ પરિપૂર્ણ છે. આમીન. ધન્યવાદ ઈશુ. જે કોઈ આ પ્રાર્થના સાંભળે છે પરમેશ્વર, તેના જીવનમાં શાંતિ આવે. ધન્યવાદ ઈશુ, તમે એને ડરથી મુક્ત કરી અને તારો શાંતિનો તેને તારી શાંતિ આપી છે. ધન્યવાદ, સ્તુતિ અને પ્રશંસા. થેન્ક યુ જીસસ. હાલેલુયા.